સુરત મહાનગરપાલિકા અને સુરતની બેઠકો ખૂબ ચર્ચામાં છે, કારણ કે 2021માં આમ આદમી પાર્ટીનો ઉદય ત્યાંથી થયો હતો અને અનેક એવા સમાચારો આવ્યા છે જ્યાં આમ આદમી પાર્ટી છે એ બેઠકો હારી ચૂકી છે. આપણી સાથે આપણે સંવાદદાતા સંજયસિંહ રાઠોડ જોડાયા છે. સંજયસિંહ, હાલ આમ આદમી પાર્ટીની અત્યાર સુધીની પરિસ્થિતિ શું છે? જ્યોતિકા, અત્યાર સુધીની પરિસ્થિતિની વાત કરીએ તો આમ આદમી પાર્ટી જે ગયા ચૂંટણીમાં અહીંયા ખાતો ખોલાવ્યો હતો, વિપક્ષની ભૂમિકામાં રહી હતી, પણ અત્યાર સુધી જે પરિણામો બહાર આવ્યા છે એમાં ખાતો પણ ખોલાવી નથી શકી. આમ આદમી પાર્ટીના એક પણ કેન્ડિડેટ હાલ સુધી જીત્યો નથી. કોંગ્રેસના એક કેન્ડિડેટ જરૂર જીત્યો છે. આમ આદમી પાર્ટીના મોટા નેતા મનોજ સુરઠિયાની હાર થઈ છે. તો આ બાબતે કહી શકાય છે કે સુરતમાં આમ આદમી પાર્ટીનો જે ઉદય થયો હતો ગઈ ચૂંટણીમાં હવે અસ્ત તરફ જઈ રહી છે અને એક પણ કેન્ડિડેટ હાલ સુધી ચૂંટાયો નથી. જી સંજયસિંહ, જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ચહેરાઓ પાયલ સાકરિયા, મનોજ સોરઠિયા બંનેની હાર થઈ છે. એવા કેટલા ચહેરાઓ છે આમ આદમી પાર્ટીના જે ખૂબ ચર્ચિત હતા અને એ કયા બેઠકો પરથી લડ્યા હતા અને કેટલા લોકો હારી ચૂક્યા છે અત્યાર સુધી? આમ આદમી પાર્ટીના જે ચહેરાઓની આપણે વાત કરી રહ્યા હતા એમાં તો પાયલ સાકરિયા, જે વિપક્ષના નેતા રહ્યા હતા સુરત મહાનગરપાલિકામાં, એમની હાર થઈ છે. અને જે મનોજ સોરઠિયા, જે મોટા નેતા કહેવાય છે, એની હાર થઈ છે. અને જે તમામ બીજા પણ જે ચહેરા હતા, કારણ કે આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી હતી અને પહેલી વખત અહીં સુરત મહાનગરપાલિકામાં ચૂંટણી જીતી હતી, તો હવે ખાતો પણ ના ખોલાવી શકી. તો આમ આદમી પાર્ટીના તમામ કેન્ડિડેટો હાલ તો હારનો સામનો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને જે અસ્ત તરફ જઈ રહી છે એમ કહી શકાય તો કોઈ ખોટી વાત નથી. આમ આદમી પાર્ટી જે ખાતું ના ખોલાવી શકતી હોય, ગઈ ચૂંટણીમાં વિપક્ષની ભૂમિકામાં રહી હતી, તો આમ આદમી પાર્ટી માટે ગુજરાતની રાજનીતિમાં પણ બહુ મોટો ઉલટફેર દેખાઈ રહ્યો છે. જી સંજયસિંહ, જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયા પોતે ત્યાં આવ્યા હતા, પ્રચાર પ્રસાર કર્યો હતો, આમ આદમી પાર્ટી છે એને જીતાડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, એટલા રોડ શો પણ કર્યા હતા. તો એવું કહેવાય કે એમની મહેનત છે એ નિષ્ફળી હોય એવું લાગી રહ્યું છે. ને અત્યાર સુધીનું રિઝલ્ટ શું છે? ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠકો જીતી ચૂકી છે, કોંગ્રેસ કેટલી જીતી ચૂકી છે, અને આમ આદમી પાર્ટી છે એની પરિસ્થિતિ એ ક્યાં પહોંચી છે અત્યારે? ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાની ટોટલ 120 સીટો આવેલી છે અને 120માંથી 55 સીટો જે છે ભાજપ જીતી ચૂકી છે, જ્યારે એક કોંગ્રેસ જીતી ચૂકી છે. અને અત્યારે 32 સીટો ઉપર ભાજપ જે છે એની હજુ બળત ચાલુ છે. અને તો આમ આદમી પાર્ટી જ્યારે ખાતું ના ખોલાવી શકતી હોય, બીજેપી જે છે એકદમ ફૂલ ફ્લેશમાં ચાલી રહી છે, તો આવી અંદાજ લગાવી શકાય છે કે ભાજપની ફરીથી મહાનગરપાલિકામાં શાસન આવી રહ્યો છે અને આમ આદમી પાર્ટી હારી રહી છે. અને અહીંથી જે સંદેશ છે ક્યાંક આમ આદમી પાર્ટી માટે એ છે કે આમ આદમી પાર્ટીમાં નેશનલ લેવલથી લઈને ગુજરાત લેવલ સુધી જે ઉલટફેર ચાલતા આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક જનતાએ નકાર્યા છે. અને એટલા માટે જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હારી રહી છે. અને ગઈ ચૂંટણીમાં આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટર ચૂંટાયા હતા અને આ વખતે એક પણ કોર્પોરેટર આમ આદમી પાર્ટીને હજુ સુધી બહાર આવ્યો નથી. અને મહાનગરપાલિકામાં ખાસ કરીને પાટીદાર બાહુલ્ય વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટીને ખૂબ આશા હતી કે ગઈ ચૂંટણીમાં પણ એમને એ વિસ્તારમાંથી જીત મળી હતી અને આ ચૂંટણીમાં પણ એમને ત્યાંથી જીત મળશે, પણ હજુ સુધી એ એક પણ સીટ જીતી નથી શકી. સાથે જ વાત કરીએ, કેમ કે ગઈ ચૂંટણીની આપણે વાત કરીએ તો અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, જે પાટીદાર અનામત આંદોલનના એક ચહેરા હતા, તેઓ આમ આદમી પાર્ટીના પક્ષમાં હતા. અને આ વખતે અલ્પેશ કથિરિયાની પત્ની જે છે એ ચૂંટણી લડી રહી હતી, તે જીતી ગઈ છે. અને ધાર્મિક માલવિયા, જે અલ્પેશ કથિરિયાના રાઈટ હેન્ડ કહેવાય છે, એમને પણ આ ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે. પાટીદાર જે વોટર્સ છે એની અંદર ખૂબ સેંધમારી કરી છે અને એટલો જ એ પરિણામ લાગી રહ્યો છે કે આમ આદમી પાર્ટી એક પણ સીટ પર હજુ સુધી જીતી નથી શકી. તો આમ કહી શકાય છે કે હવે જે નિર્ણય છે, હવે જનતા નિર્ણય આવવાનો હજુ ફાઇનલી તો બાકી છે, પણ જે અત્યાર સુધીની આપણે વાત કરીએ તો એક પણ સીટ આમ આદમી પાર્ટીના ખોળામાં નથી આવી અને ભાજપ વન સાઇડ ક્લીન શિફ્ટ કરીને ચૂંટણી લડી રહી છે. તો આપ સમજી શકો છો કે આમ આદમી પાર્ટીની અહીં પરિસ્થિતિ શું છે. 55 સીટો જે છે બીજેપી જીતી ચૂકી છે અને 32 જે સીટો છે એને પર હજુ પણ આગળ ચાલી રહી છે. અને કોંગ્રેસ માટે સુખની વાત છે એ છે કે કોંગ્રેસ જે ગઈ ચૂંટણીમાં એક પણ સીટ પર જીત મેળવી શકી ન હતી અને આ વખતે કોંગ્રેસની વોર્ડ નંબર 12 માંથી એક કેન્ડિડેટ જીતી ચૂક્યો છે.
જી સંજય, તમે વાત કરી એમ 50 થી પણ વધારે સીટો છે ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે અને બીજી બાજુ કોંગ્રેસ એક જીતી છે. તો હાલની જેટલી પણ સીટો બચી છે કુલ સીટોમાંથી, એમાં તમને શું લાગે છે કોનો પલડો ભારે છે? ભારતીય જનતા પાર્ટી એમાં પણ લીડ લઈ જશે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે આગળ વધી રહી છે, તમામ સીટો પર આગળ ચાલી રહી છે, એને જોઈને મત લાગી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમામ સીટો પર જે આગળ ચાલી રહી છે એ જીત હાસિલ કરશે. અને આમ આદમી પાર્ટી કદાચ જો 1-2 વોર્ડની વાત કરીએ જીતી શકે તો 5-10 સીટ ભલે જીતી શકે, પણ કેવું અત્યારે જલ્દી થશે, કારણ કે આમ આદમી પાર્ટીની એક પણ સીટ અત્યાર સુધી સામે નથી આવી, જ્યારે કે જે બાકીની જે 32 સીટો છે એના ઉપર ભાજપ હજુ પણ આગળ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી એમને ત્યાં ટક્કર નથી આપી રહી. તો 120 જે સીટો છે એમાંથી 55 સીટ તો ક્લીન સ્વીપ થઈ ગઈ છે ને 32 સીટો પર આગળ ચાલી રહી છે. તો એમ પરિસ્થિતિનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે સુરતમાં મહાનગરપાલિકામાં ભાજપ ફરીથી જીતી રહી છે અને આમ આદમી પાર્ટી હજુ પણ ખાતું નથી ખોલાવી શકી છે. તો આમ આદમી પાર્ટીનો એ જ અંદાજો લગાવી શકાય કે ગોપાલ ઇટાલિયા હોય, સંજયસિંહ આમ આદમી પાર્ટી નેતા હોય, જે સુરતમાં રોડ શો કર્યા હતા, મનીષ સિસોદિયા પણ રોડ શો કર્યા હતા પાટીદાર વિસ્તારોમાં ખાસ કરી વાત કરીએ. અને ભાજપના જયારે સીએમ ગુજરાત સરકારના આવ્યા હતા ભૂપેન્દ્ર પટેલ, ત્યારે એમનો રોડ શો પણ ફ્લોપ થયો હતો, જાહેર સભા પણ ફ્લોપ થઈ હતી, પબ્લિક નહોતી આવી, અને છતાંય ભાજપ જીત મેળવી રહી છે. એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ બોધપાઠ લેવું જેવું છે. જી સંજય, તમે અમારી સાથે જોડાયા, સમગ્ર બાબતે અપડેટ આપી તે બદલ આપનો આભાર.